બોટાદથી રાણપુર એપીએમસીની ખેડૂત વિભાગની 10 બેઠકોની આજે ચૂંટણીનું એપીએમસી ચૂંટણીનું માર્કેટિંગ યાર્ડ ખાતે મતદાન શરૂ થયું છે। એપીએમસી ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસે સંયુક્ત પેનલ બનાવી છે। તો એપીએમસી ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસે સંયુક્ત પેનલ ઉતારી છે અને બોટાદના રાણપુરમાં અપક્ષે 6 ઉમેદવારો પણ ઊભા રાખ્યા છે। તો આ ચૂંટણી પર સૌની નજર ટકેલી છે। એપીએમસીમાં 10 બેઠક માટે ખેડૂત વિભાગની અને 4 બેઠકો વેપારીની, 3 વેપારીની બેઠકો બિનહરીફ, તો ખેડૂત વિભાગની 10 બેઠકોની આજે ચૂંટણી છે। તો ચૂંટણીને લઈને પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે અને તમામને વધુ મતદાન માટે કહેવામાં આવી રહ્યું છે। બોટાદના રાણપુરમાં એપીએમસીની ચૂંટણી વિનંતી મારે માર્કેટિંગ યાર્ડમાં ચૂંટણી પણ લડવાની નહોતી, પણ ભાજપ અને કોંગ્રેસ આ બંને પક્ષ 5 ભાજપના 5 કોંગ્રેસના અને શંભુ મેળો બનાવ્યો ભાઈ, ભેગી સ્ટીમ બનાવી, પેનલ એક બનાવી, એના માટે અમારે ઉમેદવારી કરવી પડી। અને બીજું કે રાણપુર તાલુકાની કોઈ પણ મંડળીને એ લોકોએ પૂછ્યું નથી। આમને બંધ માણે બેઠી ચૂંટણી કરી અને મિલની ભગત કરી, સાંઠગાંઠ કરી અને બેઠું પતાવી દેવાનું હતું।